હર હંમેશ રાજનીતિનું એપિસેન્ટર અમરેલી રહ્યું છે અને અમરેલીમાં રાજકારણ હર હંમેશ ગરમાયેલો જોવા મળતો રહેતો હોય છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. અમરેલીમાં લેટર કાંડની ઘટના બાદ છેલ્લા કેટલાય દિવસોથી અમરેલી ટોક ઓફ ધ ટાઉન છે. એ ત્યાંની ઘટનાના કારણે, નેતાઓના કારણે. અને નેતાઓની જ્યારે વાત આવે ત્યારે આપણે ડૉક્ટર ભરત કાનાબારને કઈ રીતે ભૂલી શકીએ. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા જે હર હંમેશ અમરેલીમાં ચાલતી ગફલતો, પોલમપોલની જાણકારી સોશિયલ મીડિયા પર આપે છે અને આપણા સૌ સુધી એ માહિતીઓ પણ પહોંચતી હોય છે. અંદરની વાતો, કાનાફૂસી એ હર હંમેશ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહેતા હોય છે કંઈક અલગ જ અંદાજમાં. એકવાર ફરી ડૉક્ટર ભરત કાનાબારે પોસ્ટ કરી છે અને આ પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થઈ રહી છે. સૌથી પહેલાં આપને આ દ્રશ્ય હું બતાવવા માંગીશ. વોટ ફોર મી. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને એવામાં રાજનીતિનો રંગ પણ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. 16મી તારીખે લોકલ બોડી ઇલેક્શન છે ત્યારે એકવાર ફરી ડૉક્ટર ભરત કાનાબારે પોલ ખોલી છે, અલગ અલગ વાતો તેમને શેર કરી છે. એટલે સૌથી પહેલાં આપણું ધ્યાન કેન્દ્રિત થાય આ તસવીર થકી, વોટ ફોર મી. હવે જ્યારે આ તસવીર સામે આવે ત્યારે આપણે સમજી શકીએ છીએ કે અહીં કોની વાત થઈ રહી છે, શું એસ્ટાબ્લિશ કરવા માંગે છે. તો અહીં આપણે હવે પોસ્ટ પર જો નજર કરીએ તો એમાં લખ્યું છે કે પાલિકાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને પંચાયતોના ઉમેદવારોની પસંદગી માટે દરેક રાજકીય પક્ષ જાજી કસરત કરે છે. બ્રેકેટમાં એમણે ઉલ્લેખ કર્યું છે. જો કે ઉમેદવારની જ્ઞાતિ અને ગમે તેમ કરીને ચૂંટણી જીતી શકવાની તેની આવડત, આ બે મુખ્ય બાબત જ મહદ અંશે લક્ષ્યમાં લેવામાં આવે છે. અને એ વાત સાચી છે, આપણે રાજનીતિમાં જોતા પણ હોઈએ છીએ કે જ્ઞાતિ કભી નહીં જાતી અને એ જ હિસાબથી ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવે છે. આગળ તેમણે લખ્યું છે કે ઉમેદવારની પાર્ટીમાં સિનિયોરિટી, સક્રિયતા અને પક્ષ પ્રત્યેની નિષ્ઠા, આ બધી બાબતોનો કોઈ ભોજ્યો ભાઈ પણ ભાવ પૂછતું નથી. ચૂંટાયા પછી લાંબા વ્યાયામ બાદ પસંદ કરાયેલા આ ઉમેદવારોના વ્યવહાર અને કામગીરી પર પક્ષનું કોઈ મોનિટરિંગ રહેતું નથી. આવી વ્યવસ્થા કે મેકેનિઝમ કઈ પાર્ટી ઊભી કરી શકતી નથી અને પછી ચૂંટાયેલા લોકો ગમે તેવો વહીવટ કરે તેને કોઈ પૂછનાર હોતું નથી. એટલે એકવાર તમે આવી ગયા માર્કેટમાં, સત્તા પર બિરાજમાન થઈ ગયા ત્યારે તમારો રિપોર્ટ કાર્ડ માંગવાવાળો, પૂછવાવાળો કોઈ નથી, એવું ડૉક્ટર ભરત કાનાબાર કહી રહ્યા છે. વધુમાં તેમણે લખ્યું છે કે જ્યારે રાજકીય પક્ષો ગેરવહીવટ અને ભ્રષ્ટાચારની બાબતોને નજરઅંદાજ કરતી હોય ત્યારે મતદારો પોતાનો નાગરિક ધર્મ બજાવે અને ભ્રષ્ટ લોકોને, બ્રેકેટમાં ફરી લખ્યું છે કે પછી તે ગમે તે પક્ષના હોય, ઘર ભેગા કરશે તો જ પ્રજાના પરસેવાની કમાણીમાંથી આવતા ટેક્સમાંથી વિકાસ માટે ખર્ચાતા કરોડો રૂપિયાનું જે તે વિસ્તારને યોગ્ય વળતર મળશે. આ વાતનો ઉલ્લેખ કર્યો છે. નીચે આ પિક્ચર છે એ પણ એમને પોસ્ટ કરી છે અને એની સાથે તેમને ટેગ કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને, ભીખુભાઈ અને આ સાથે જ રત્નાકરજીને. આ તમામ લોકોને તેમને ટેગ પણ કર્યા છે. એટલે હવે આપ વિચારી જ શકો છો કે ડૉક્ટર ભરત કાનાબાર શું કહેવા માંગે છે. પક્ષ હર હંમેશ જ્ઞાતિના સમીકરણો જોઈને ગમે તેમ કરીને ચૂંટણી જીતી શકવાની તેની આવડત, આ બધી જ વસ્તુઓ, આ બે મુખ્ય બાબત જ મહદ અંશે લક્ષ્યમાં લેવામાં આવે છે. અને ઉમેદવારમાં પાર્ટીની સિનિયોરિટી કે પછી જે પણ જેમ લખ્યું છે કે સક્રિયતા અને પક્ષ પ્રત્યેની નિષ્ઠા, આ બધી બાબતો કોઈ ધ્યાનમાં લેતું નથી. આપણે આ વાત જાણીએ છીએ કારણ કે લોકસભાની ચૂંટણીમાં પણ એવું જોવા મળ્યું હતું. જે પેરાશૂટ નેતાઓ હતા, જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારે તેમને સ્થાન આપવામાં આવ્યું, પરંતુ જે પાયાના કાર્યકર્તાઓ હતા તેમને સ્થાન નહોતું મળ્યું. યોગ્ય કાર્યકર્તાઓ જે છેલ્લા કેટલાય સમયથી પાર્ટી માટે મહેનત કરે છે તે ખૂબ જ નારાજ પણ જોવા મળ્યા અને હજુ પણ ભારતીય જનતા પાર્ટીના અંદર જૂથવાદ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે પાલિકાની ચૂંટણી હવે જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જ્યારે મેન્ડેટની પ્રક્રિયા પૂર્ણ થઈ, ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ, ત્યારે અલગ અલગ વિસ્તારથી નારાજગીનો દોર છે એ પણ સામે આવ્યો અને ભારતીય જનતા પાર્ટીમાં હવે જૂથવાદનો મુદ્દો છે એ પણ ચરમસીમા પર
જોવા મળી રહ્યો છે. ત્યારે ચૂંટણી પહેલાં ભરત કાનાબારની આ પોસ્ટ છે એ ખૂબ જ સૂચક પણ માનવામાં આવી રહી છે. સત્યતા શું છે તેને તેઓ ઉજાગર કરતા જોવા મળી રહ્યા છે અને આ પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટને લઈને અને આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના અંદર ચાલતી રાજનીતિને લઈને આપના શું અભિપ્રાયો છે, અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર.